ટેકનોલોજીએ જીવનના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી છે, પરંતુ સુરતના એક વકીલે તો આ ટેકનોલોજીને એવી રીતે અપનાવી કે તેમનું સામાન્ય મોપેડ પણ હવે સ્માર્ટ ફ્રેન્ડ બની ગયું છે. હા, તમે સાચું સાંભળ્યું. સુરત શહેરમાં એક ટુ વ્હીલર ફરી રહ્યું છે, જે માત્ર વાહન જ નથી પરંતુ રાઇડર સાથે ગપ્પા મારે છે, ગીતો સંભળાવી મનોરંજન કરે છે અને જરૂર પડે તો માતા પિતાની જેમ સલાહ પણ આપે છે. દેખાવમાં ટુ વ્હીલર સામાન્ય મોપેડ જેવું જ દેખાય છે, પરંતુ તેને ખાસ બનાવે છે તેમાં ફિટ કરાયેલી અદ્યતન ચિપ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સિસ્ટમ. આ ટેકનોલોજીના કારણે આ મોપેડ હવે માત્ર પેટ્રોલથી નહીં પરંતુ ડિજિટલ બુદ્ધિથી પણ ચાલે છે. સુરતના રહેવાસી અને વકીલ મુકેશ ભાવસારે પોતાના સામાન્ય મોપેડને ટેકનોલોજીની મદદથી એક ઇન્ટરેક્ટિવ સ્માર્ટ વ્હીકલમાં પરિવર્તિત કર્યું છે. તેમણે આ AI સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરી છે કે તે રાઇડરના સવાલોના જવાબ આપી શકે, તેની સાથે વાતચીત કરી શકે અને તેના મૂડ મુજબ ગીતો પણ વગાડી શકે. મેં હંમેશા ટેકનોલોજીમાં રસ લીધો છે. મારું મોપેડ મારો મિત્ર બને તેવી કલ્પના મેં સાકાર કરી છે. હવે જ્યારે હું રાઇડ કરું છું ત્યારે મને એકલતાનો અહેસાસ થતો નથી. આ ટુ વ્હીલર મારી સાથે વાત કરે છે, મારા પ્રશ્નોના જવાબ આપે છે અને જ્યારે હું થાકી જાઉં ત્યારે મારું મનપસંદ ગીત સંભળાવી મને તરોતાજા કરી દે છે, એમ મુકેશ ભાવસારે જણાવ્યું. આ સ્માર્ટ ટુ વ્હીલરની સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ સમજદારીપૂર્વક સલાહ પણ આપે છે. જો રાઇડર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે, ઝડપ વધારે હોય અથવા હેલ્મેટ ન પહેર્યું હોય તો AI સિસ્ટમ તરત જ ચેતવણી આપે છે અને કડક શબ્દોમાં સલાહ આપે છે. હવે આમાં છે ને AI સિસ્ટમ છે. AI સિસ્ટમથી એ આપણી સાથે કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે, કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે અને પ્લસ કોઈ પણ પ્રશ્નોનો જવાબ પણ આપી શકે છે. જેવું કે કાયદાકીય પ્રશ્નોના પણ જવાબ આપે છે અને સામાજિક પ્રશ્નોના પણ જવાબ આપે છે. બીજું કે આપણે એને કમાન્ડ આપીએ તો એ કમાન્ડને ફોલો કરીને એ પ્રમાણે એન્જિન સ્ટાર્ટ, સ્ટોપ, સાઇડ લાઇટ એ પણ કરે છે. બરાબર. હા, બીજું કે આપણે કદાચ ચાલુ ગાડીએ કે આપણે જ્યારે સોંગ સાંભળવું હોય તો એ સોંગ પણ વગાડે છે અને જ્યારે આપણે ચાલુ ગાડી અહીંયા મોબાઈલ એટેચ લગાવીને આપણે મેપ ચાલુ કરીએ છીએ ત્યારે આપણને ઇન્સ્ટ્રક્શન પણ આપે છે કે આપણે કઈ જગ્યાએ જવું છે, કેવી રીતના જવું છે. અને ચાલુ ગાડી આપણે એની સાથે વાત બી કરી શકીએ છીએ કે આપણે એને અપડેટ કરી શકીએ કે આપણે હાલમાં આ જગ્યાએ ગયા છે. એટલે એ રીતના એ ડેટા સેવ કરે છે પોતાની અંદર, પોતાની મેમરીમાં સેવ કરે છે. હવે બીજું કે એક વસ્તુ કેવી છે કે આની અંદર એક પ્રકારે રોબોટ જ છે. માણસની અંદર જેવી રીતના 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, તો એ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પોતે જ્ઞાન લે છે અને એ જ્ઞાન લીધા પછી એને ખબર પડે છે. એવી રીતના આની અંદર પણ માઇક્રોફોન છે, પછી કેમેરો છે, એના ઇનપુટ ડિવાઇસ છે. બીજા જે અમુક સેન્સરો લગાવેલા હોય છે, એ સેન્સર થકી એ છે ને એને જ્ઞાન થાય છે અને એ જ્ઞાન દ્વારા એ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે. એટલે AI સિસ્ટમથી એ પોતાનું નોલેજ થી એ પોતે અનુમાન લગાવી શકે છે.